અંકલેશ્વર પાલિકામાં ભાજપ દ્વારા હોદ્દેદારોના મેન્ડેટ જાહેર કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. અંકલેશ્વર પાલિકાના મેન્ડેટ જાહેર કરાયા છે. પાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ આંગડિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાહુલ વામજાની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અશોક પટેલ અને દંડક તરીકે ભાવેશ કાયસ્થની નિમણૂક કરાઈ હોવાનું જાહેર થયું છે. હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ સંગઠનમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોકે વોર્ડ નંબર 9-2 ને પ્રમુખ અને શાસક પક્ષના નેતાને જેવા મહત્વના હોદ્દા મળતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આ મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે ભાજપના ભરૂચ જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીએ પક્ષના નિર્ણયોને સંગઠનની આંતરિક પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો હતો. આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરૂચ જિલ્લા સંગઠન, અંકલેશ્વર શહેર સંગઠન ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સાથે પરામર્શ કરીને આજે જે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની જે પ્રક્રિયા હતી એના ભાગરૂપે આજરોજ પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ અંડારિયાને નામનું મેન્ડેટ આવેલ છે. સાથે જ ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણા એમનો મેન્ડેટ આવેલ છે. મારી સાથે આ પ્રક્રિયામાં અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના અગ્રણી એવા સંદીપભાઈ, આશીષભાઈ મોદી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામો નક્કી કર્યા છે એને આજે અમે સૌ સભ્યોની સામે મૂક્યા છે અને સર્વે આ નામને સંમતિ આપી છે અને પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તે બદલ પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિરત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે એની આ સમયે હું ખાતરી આપું છું એ બાહેધરી આપું છું. 5/2026ના રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરું છું. થેન્ક યુ. નમસ્કાર. આજે અંકલેશ્વર નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્ય હતા અને એમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક પક્ષ અને દંડકની આજે જે વરણી કરવામાં આવી છે એવા અમારા શીર્ષ નેતૃત્વ અમારું પ્રદેશ તરફથી જે મેન્ડેટ મોકલેલા છે એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી રાહુલભાઈ, ઉપપ્રમુખ શ્રી અમારા મકવાણાબેન, અમારા શાસક પક્ષ અને દંડકશ્રીઓ પણ અહીંયા આજે એમની વરણી કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો આખી ટીમ એક યુવા તરીકે ઉભરીને અહીંયા નગરપાલિકામાં આવી છે અને અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી, અમારા શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ અમારા પ્રમુખશ્રી વતી. અને અંકલેશ્વરમાં જે પ્રાણ પ્રશ્નો છે નાના મોટા એ બધા પ્રશ્ન પ્રમુખશ્રી, અમારા કારોબારીશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી અને આખી કારોબારી જે આપણી બોર્ડ છે એમના તરફથી અંકલેશ્વરની જનતાને વચન આપીએ છીએ કે ક્યાંય આમાં અમે ઊણા ઉતરવાના નથી અને દરેક કામ ખૂબ ખમીરવંતાથી અમે અંકલેશ્વર નગરપાલિકાના કામ અમારી ટીમ કરશે, અમારા પ્રમુખ કરશે એવી પણ આ તબક્કે ખાતરી આપું છું. આ ઇલેક્શન તમે જોયું, આ વખતે ઇલેક્શનમાં ખૂબ મહેનત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરી છે અને ઉમેદવારોને જીતાડવા માટે જે અંકલેશ્વરના જે જનતા મતદાર ભાઈઓ જે એમણે પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પાર્લામેન્ટરી બોર્ડ પર પ્રમુખ, ઉપપ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડમાં કારોબારીની જે રચના થઈ છે
ખરેખર આ અંકલેશ્વરની જનતાની જીત છે અને અંકલેશ્વરની જનતાએ જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ અમે અકબંધ રાખીશું અને ખૂબ વિકાસના કામો અંકલેશ્વર નગરપાલિકા કરશે એવી ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પછી ભારતીય જનતા પાર્ટી ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં જે જ્વલંત વિજય થયો છે અને એમાં આજે ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નિમણૂક કરવામાં આવેલી છે. પાર્ટી તરફથી, પક્ષના મોવડી મંડળ તરફથી જે કંઈ હોદ્દેદારોને પદ આપવામાં આવેલું છે તો આ પદ એની ગરિમા જાળવવાની છે અને જે તે વિસ્તારમાં લોકોના જે કામો છે એટલે પ્રજાલક્ષી કામ કરવાનું છે. પ્રજાલક્ષી અભિગમ સાથે અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે નવા વરાયેલા એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે અને અંકલેશ્વરનો પણ ભવ્યથી ભવ્ય વિકાસ કરશે એવી અભ્યર્થના સાથે જય ભારત માતા કી જય. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રાંત અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં અમુક કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષના આદેશ અનુસાર અમારા ઉમેદવાર પણ સામે ઊભા રાખેલા હતા. સાથે સાથે હું એ લોકોને જણાવવા માગું છું કે વિપક્ષ જે ગત સમય 5 અમારા સભ્ય હતા જેની સંખ્યા વધીને 11 થઈ છે અને એક સીટ રોસ્ટરમાં ગઈ અને બાકીની 5 સીટો 15થી 30 વોટોમાં ગઈ. પરંતુ આ 11 સભ્યો અમારા એટલા બધા સક્ષમ છે અને એ મને ખાતરી છે કે એ બોર્ડમાં સત્તા પક્ષની સામે જો વિકાસના કામો હશે તો અમે તથા અમારા જીતેલા સભ્યો પક્ષની સાથે છે અને અમે વિકાસના કામમાં હર હંમેશ એમને સહકાર આપવા બંધાયેલા પણ છે. પરંતુ જો આ વિકાસના કાર્ય સમય દરમિયાન કોઈ કામોમાં અમને ભ્રષ્ટાચાર અથવા તો કામોની યોગ્ય ચકાસણી કરતાં માલમ પડે કે બરાબર નથી થયા તો એનો સંપૂર્ણપણે વિરોધ કરીશું અને પદાધિકારી કે અધિકારી હોય એની સામે અમે કાયદેસરના પગલાં લેવાના પ્રયત્નો અમારા તરફથી 100% રહેશે. અને સાથે સાથે અંકલેશ્વર શહેરની જનતાને જણાવવાનું અને દરેક વોર્ડની ના મતદારોને કે અને રહીશોને અમે જણાવીએ છીએ કે આપના કોઈ પ્રશ્ન હોય તો અમારા 11 સભ્યો તથા અમે પોતે આપની સાથે સેવામાં 24 કલાક હાજર છીએ અને પક્ષ વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય અમે અમારી ફરજ સમજીને આપની સેવા માટે કટિબદ્ધ છીએ. અમારા 11 સભ્યો અને અમારો પક્ષ પણ આપની સેવા માટે કટિબદ્ધ છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.